પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો બધા રકમ વાંચો તો હું કીધું હોઈ શકે, કાંઈ વાંધો નહીં, કાંઈ હોઈ શકે એ સમજી જવાનું. હાલો હવે જુઓ, એક વાત કહું, હાલો અહીંયા ધ્યાન રાખો. હવે આપણને એમ કીધું કે કોઈ પદ હોઈ શકે તો શું કરવાનું, જેમ કરતા હતા એમાં એને જ ગોતવાનું છે. પણ યાદ રાખો બેટા, એનો જવાબ હંમેશા પ્રાકૃતિક સંખ્યા આવે એટલે 1 2 3 4 અનંત આવે. એનો જવાબ ક્યારે માઇનસમાં નહીં આવે, અંશ અને છેદમાં નો આવે. જો આવે છે તો સમજવાનું કે એનની જે જવાબ છે એ શક્ય નથી. તો આપણે અહીંયા એન ગોતવાન છે. શું ગોતવાન છે? હવે આપણને એમ કીધું કે 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે તો આપણે એન ગોતવાનો. જો જવાબ પ્રાકૃતિક સંખ્યામાં આવે એટલે 1 થી લઈને ગમે એ આવે તો જવાબ શક્ય હોઈ શકે. પણ એનો જવાબ માઇનસમાં આવ્યો કે એનો જવાબ અંશ અને છેદ વાળો આવ્યો તો -150 એ શક્ય નથી. એટલે આપણે એન ગોતીએ. શું ગોતીએ છીએ? એન. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો હવે અહીંયા જોવો જરા કેવી રીતના ગોતવાનું. હવે આપણને પ્રથમ પદ ખબર જ છે 11 ડી. એનું સૂત્ર છે a2 - 8 માંથી 11 જાય એટલે કેટલા વધે? -3. બરાબર ને? 9 10 અને 11. આ 11 માંથી 8 જાય એટલે 3 વધે, મોટા પદની નિશાની. હવે આ જે -150 એને શું કહેવાય? an કહેવાય. શું કહેવાય? એટલે અહીંયા લખી નાખું an. જેમ આપણે આની પહેલા 3 દાખલા ગણ્યા હતા, આ 1 આ 2 અને 1 આવડા, કેટલા દાખલા કર્યા? એવી જ રીતના ચોથો દાખલો ગણવાનો છે. સૂત્ર શું છે ભાઈ? an નું બધાય હું જ બોલું છું, ધ્યાન રાખો. an a + n - 1 d. કોઈને બોલવા નથી, ખાલી સાંભળો. an બરાબર આપણી આગળ છે -150, a બરાબર છે 11, n આપણી આગળ નથી અને d આપણી આગળ છે -3. 11 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે -150 - 11 = n - 1 અને -3 એમનો. ઓછે ઓછે વધતા થાય. 150 માં 11 ઉમેરો એટલે 161, પણ કેવા? માઇનસ. કેવા? માઇનસ. જાગો છો ને બધાય? હવે આ 3 ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાંગાકાર એટલે અહીંયા -3 = n - 1 માઇનસ માઇનસ. હવે 161 ભાગ્યા 3 કરીએ ભાઈ આપણે તો જો અહીંયા 3 પંચા 15, કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા 1, 3 તેરી 9, કેટલા વધ્યા? 2. તો એનો જવાબ પોઈન્ટમાં પણ શક્ય હોય નહીં, માઇનસમાં ન હોય, અંશ અને છેદમાં ન હોય અને પોઈન્ટમાં ન હોય. ધ્યાન રાખો. પણ આપણે અહીંયા જવાબ ગોતી લઈએ ખાલી, અને અહીંયા હું લખી નાખીએ 3 6 18, બરાબર ને? 2 વધ્યા પાછા 3 6 18. હાલો તમને ખબર છે ને, પોઈન્ટ મૂકીને 0 ઉતારી શકીએ. હાલો તો આપણને જવાબ કેટલો મળ્યો? 53.66. -1 છે આ બાજુ હવે તો +1 = n. તેથી n બરાબર 54.66. હવે n નો જવાબ જે છે એ પોઈન્ટમાં શક્ય નથી, તો અહીંયા લખવાનું કે અહીં n બરાબર 54.66 હોવાથી આ સમાંતર શ્રેણીનું પદ -150 હોઈ શકે નહીં. સમજાણું? ડન છે. એનો જવાબ કેમ આવ્યો? પોઈન્ટમાં આવ્યો. પોઈન્ટમાં આવ્યો એટલે શક્ય, માઇનસમાં આવ્યો હોય તોય શક્ય, અંશ અને છેદમાં આવ્યો તોય શક્ય. સમજાઈ ગયું? એનો જવાબ પ્રાકૃતિક સંખ્યા હોય. પ્રાકૃતિક એટલે શું? 1 2 3 4 5 પછી ગમે એ હોય, બરાબર ને? અનંત. હાલો ક્લિયર? ઓકે. એના પછીનો સમ નંબર 7 શું કીધું છે ભાઈ? સમાંતર શ્રેણીનું, ધ્યાનથી સાંભળજો, સમાંતર શ્રેણીનું 11મું પદ 38. હું લખ્યું 11મું પદ, બધાયનું ધ્યાન અહીંયા ધ્યાન રાખજો. 11મું પદ શું? કેટલામું પદ છે?
11મું પદ એટલે કે એ 11 બરાબર 38 સમાંતર શ્રેણીનું 11મું પદ 38 એટલે એ 11 બરાબર 38. પછી 16મું પદ 73. શું કીધું ભાઈ? 16મું પદ એટલે શું થાય? એ 16 બરાબર 73. કોઈને કઈ ડાઉટ? તો સમાંતર શ્રેણીનું 31મું પદ શોધો. તો એના માટે એ અને ડી ગોતવું પડશે. ડી નું સૂત્ર આપણને ખબર છે, કયું છે? A2 માઇનસ, પણ સમાંતર શ્રેણી તો છે ને અહીંયા, તો કયું સૂત્ર લેવાનું ડી નું? શીખ્યા કે નહીં? શું સૂત્ર છે? એ એમ માઇનસ છેદમાં એમ માઇનસ. હવે જો એ 16 જો એ 11 જો કોણ મોટું? 16 મોટું. 16 એટલે એ એમ બરાબર 73. 11 નાનું એ એન બરાબર 38. તો એ એમ એટલે 73 માઇનસ 38 એમ. એમ બરાબર કેટલા? 16. એન બરાબર કેટલા? 11. ડન છે. હાલો આગળ વ્યા જઈએ. 73 માંથી 38 જાય સાહેબ ખબર નથી, બાદબાકી 3 જાય એટલે 3. કેટલો જવાબ આવે? 16 માંથી 11 જાય 5. હાલો એ સોરી 5. 5 સત્તા, તો ડી નો જવાબ કેટલો મળ્યો? ડી નો મળી ગયો, હા કે ના? ઓકે સાહેબ, ડી નો જવાબ મળી ગયો. હવે આપણે એ ગોતવું પડે. શું ગોતવું પડે? તો આપણી આગળ બે કિંમત છે. એક એ 11 છે, બીજી કઈ છે? ગમે એનું સૂત્ર મૂકીને એ ગોતી શકીએ. બોલો કોના બરાબર મૂકવું છે? એ 11. હાલો આપણને શું કીધું ભાઈ દાખલામાં? એ 11 બરાબર 38. એ 11 નું સૂત્ર એ વત્તા કેટલા? એ વત્તા 10 ડી. અગર એ 16 લ્યો તો મૂકવાનું એ વત્તા 15 ડી. બરાબર થઈ ગયું? ઓકે, એટલે અહીંયા મૂકી દો એ વત્તા 10 ડી બરાબર 38. એની કિંમત નથી 10 એમ નામ. ડી ની કિંમત મળી છે 7. 38 એમ નામ એ એમ નામ 7 દાન 70 થાય. 38 એમ નામ. શું કર્યું? ડી ની જગ્યાએ 7 મૂક્યું. 7 દાન 70. 70 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, એટલે એ બરાબર 38 માઇનસ 70. તો 70 માંથી 38 શું કરવા પડશે આપણે? માઇનસ. મને કરતા આવડે છે એલા ભાઈ. હાલો 10 માંથી 8 જાય તો 6 માંથી 3 જાય તો 3. કેટલા વધે? પણ માઇનસ 32. કેવા 32? એ અને ડી મળી ગયો. હવે જે પદ ગોતવું એ ગોતી શકાય. બોલો કેટલામું ગોતવું છે? કેટલામું? એ 31. સૂત્ર શું થાય? એ વત્તા 30 ડી. એની કિંમત માઇનસ 32. 30 એમ નામ. ડી ની કિંમત 7. પાકું ને? ઓકે, માઇનસ 32 એમ નામ વત્તા એમ નામ 30 ગુણ્યા 7. તો ધ્યાન રાખો 7 તેરી 21. પાછળ મૂકી દેવાનું 0 એટલે 200 ને વત્તે ઓછે 210 માંથી 32 માઇનસ કરીએ ભાઈ. તો અહીંયા 1 અહીંયા પેલા એમની થાય સોરી 210 માઇનસ 32. અહીંયા 10 કોલી એટલે 0. 10 માંથી 2 જાય એટલે 8. હા હાલો અહીંયા 1 અહીંયા 10. 10 માંથી 3 જાય એટલે 7 અને 1 એમનો એટલે જવાબ કેટલો આવશે? 178. દાખલો થઈ ગયો. 3 માર્ક્સ નો પૂછાશે બોર્ડમાં. મોસ્ટ આઈએમપી સમ લખી લો અત્યારે. કઈ ડાઉટ હોય તો મને પૂછો. આ છે મોસ્ટ આઈએમપી સમ છે. આ 3 માર્ક્સ નો સ્ટાન્ડર્ડ બેઝિક 2. Painted Painless Learning.